ઓકે ગાઈઝ, તો આપણે એના પછીના લાસ્ટ બટ નોટ લીસ્ટ વાળા ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે એક કોપરના સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા. ભાઈ સાહેબ, મને એક વસ્તુ સમજાવી દો કે આ જે સંખ્યા ઘનતા શબ્દ વાપર્યો છે એને તમે કેના વડે દર્શાવશો? મતલબ તમે અહીંયા જે છે આ જે તમને આપ્યું ને 8.5 × 10⁻28 પર મીટર ક્યુબ, બરાબર છે? તો એક વસ્તુ સમજી લો, તમારા માટે જે છે આ સ્મોલ n ની કિંમત આપી દેવામાં આવી છે. સ્મોલ n આવશે કેપિટલ N/V. ચલો ડન. આટલી વસ્તુ હવે આપણને ખબર પડવી જોઈએ. સંખ્યા ઘનતા આપી છે તો સ્મોલ n આપી દીધું. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા, એટલે કે તમને અહીંયા L ની કિંમત આપી દીધી છે. એક છેડાથી બીજા છેડા સુધી શું કરવામાં આવે છે? તો કે ડ્રિફ્ટ કરવા માટે કેટલો સમય લાગશે. એટલે મને સીધા સિમ્પલ વસ્તુમાં એવી ખબર પડે કે તમને સમય પૂછ્યો છે કોઈ એક ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારમાં એક છેડેથી બીજા છેડે સુધી જવા માટે, તો બીજું કશું જ છે નહીં, બરાબર? તો તારના આડછેદનું ક્ષેત્રફળ જે છે એ તમને આપી દીધું છે એ, બરાબર? અને તેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. આટલી બધી વસ્તુ આપી દીધી. ડેટા કલેક્શન જોઈ લઈએ. n આપી દીધું, એઝ આઈ ટોલ્ડ યુ કે તમને સ્મોલ n આપેલું છે, બરાબર? L લંબાઈ આપી દીધેલી છે, સમય પૂછેલો છે, આડછેદનું ક્ષેત્રફળ અને તમને પસાર થતો પ્રવાહ આપેલો છે. ભાઈ આ સવાલ જે છે ને એ ખબર નહીં લોકોને કેમ અઘરો લાગે છે, પણ મને તો એટલો સહેલો લાગે છે ને, અને બહુ સહેલી મેથડથી સોલ્વ કરવાનો છે. આપણને પૂછ્યું શું? આપણે કોન્સન્ટ્રેટ એની ઉપર કરો. આપણને શું પૂછ્યું? આપણને સમય પૂછ્યો. સર આપણને સમય પૂછ્યો તો કોઈ વાંધો નહીં બેટા, જો તને સમય જ પૂછ્યો છે ને તો 11મા ધોરણમાં એન્ટર થતી વખતે તે એક બહુ સાદા સિમ્પલ ઇક્વેશનથી તમે શરૂ કર્યું હતું. કયું ઇક્વેશન હતું ખબર છે? તો કે સર અમે આવું લખતા કે વેગ બરાબર કાપેલું અંતર અથવા તો સ્થાનાંતર ના છેદમાં અમે સમય આવું અમે લખતા. તો અહીંયા હું લખીશ v L/T, અને આમાંથી t ને સૂત્રનો કરતા બનાવી દો તો L/V આવું ઇક્વેશન બની જાય. બસ બાત ખતમ. ચલો ડન. L/V આવું ઇક્વેશન બની જાય. બીજું કશું જ આમાં અઘરું છે નહીં, બરાબર? તો કે સર હવે તો આ ઇક્વેશન જો તમે અહીંયા લખો, હા તો એ જ લખવાનું ને. તો t L/V. તો સર L તો ખબર પડે કે ચલો સર L અમને અહીંયા 3 મીટર આપી દીધો, પણ અમે v ની કિંમત શું લઈએ? ભાઈ v ની કિંમત vd લેવાની, ડ્રિફ્ટ વેલોસિટી લેવાની, કારણ કે તમારા ઇલેક્ટ્રોન જે છે એ ડ્રિફ્ટ વેલોસિટી સાથે તો ગતિ કરશે, ડ્રિફ્ટ વેગ સાથે તો ગતિ કરશે. હા, એ બધી વાત સાચી સાહેબ, પણ હજી અમે તો અમને ઇક્વેશન આવડતા હોવા જોઈએ ને. તો એટલે જ કહેતો હતો કે જ્યારે તમને મેં ડ્રિફ્ટ વેલોસિટી એટલે કે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો જ્યારે હું સંબંધ ભણાવતો હતો ને, બરાબર, જે આખું ઇક્વેશન ડેરિવેશન કરીને આપ્યું હતું ને, ત્યારે એક વચ્ચે એક ઇક્વેશન માસ્ટર બ્લાસ્ટર ઇક્વેશન જે છે એ આવ્યું હતું. કયું ઇક્વેશન આવ્યું હતું? તો કે સર એ ઇક્વેશન અમને યાદ નહીં, કયો જોઈ જરા. તો ભાઈ જો એ ઇક્વેશન તમારી પાસે આવ્યું હતું કે I = NEA × VD. આ ઇક્વેશન આવ્યું હતું, અને આમાંથી જો તું VD ને સૂત્રનો કરતા બનાવી દે ને તો VD = ઇક્વેશન આવી જશે I/N × E × A. હવે તું આ VD ની કિંમત ઉપાડીને ઉપરના સમીકરણમાં મૂકી દે. તો જો ઉપરના સમીકરણમાં મૂક ને તો બહુ સિમ્પલ છે. તારી પાસે સમયનું ઇક્વેશન આવશે T = L/VD ની જગ્યાએ I છેદનો છેદ અંશમાં આવી જશે, એટલે અહીંયા આવી જશે NE × A. આટલી વસ્તુ જે છે એ તારી પાસે આવી જાય. હવે તું મને કે L છે, યસ સર છે. N છે, તો કે યસ સર, અહીંયા અમને N ની કિંમત આપી દેવામાં આવી છે. E, હવે E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, એ તો આપણે ને 1.6 × 10⁻⁻, બોલ જલ્દી ફટાફટ, 1.6 × 10⁻⁻19. યસ. અને એની કિંમત, તો કે યસ, એ આપી દેવામાં આવી છે. બધાની કિંમત ઉપાડીને તું અહીંયા ખાલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીશ તો ઉભો રહે, હું તને આન્સર કહી દઉં. એ આન્સર જે છે એ આન્સર ભાઈ શું આવવાનો છે આ લોકોનો VD નો? ઓકે, એ આન્સર આવવાનો છે 27.2 × 10⁻³ સેકન્ડ. આ આન્સર આવવાનો છે 27.3 × 10⁻³ સેકન્ડ જેટલો આન્સર આવવાનો છે. તમારે કલાકમાં કન્વર્ટ કરવું હોય તો હવે નાના નથી, કલાકમાં કન્વર્ટ કરતા હવે આવડે. ચલો ડન. તો આ હતા ભાઈ તમારા ત્રીજા ચેપ્ટરના સ્વાધ્યાયના બધા જ દાખલા, એકદમ સહેલા કોન્સેપ્ટ સાથે, બરાબર? તો સિમ્પલ વસ્તુ છે, ભણતા રહો, રિવિઝન કરતા રહો, નોટ્સ બનાવતા રહો, બરાબર? અને લાઈવ લેક્ચરની અંદર એટેન્ડ કરતા રહો. કમેન્ટ કરો તમને કેવું લાગે છે, અને ઝડપથી બીજા જ નવા જ વિડીયોઝ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ભણતા રહો. ગુડ બાય ગાઈઝ.